કાલ સુધીના લેક્ચરમાં આપણે બળતણ સેલ ફ્યુલ સેલ છે એના યુઝીસ એનું કન્સ્ટ્રક્શન એને રિગાર્ડિંગ જોયું હતું. આજથી જે ટોપિક સ્ટાર્ટ કરવાનો હતો એ હતો સોલાર સેલ. રાઇટ નાઉ અત્યારે જોઈએ તો વધારે પડતો યુઝ છે સોલાર સેલનો થાય છે, જેમાં જનરલી આપણને ઓલ ઓવર જોઈએ તો એટલો બેઝિક આઈડિયા તો હોય કે જેમાં સનલાઇટની હેલ્પથી જે કાંઈ એનર્જી છે એને કન્વર્ટ કરીને ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકાય છે. સનલાઇટથી ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થાય છે ને આના માટે જે કાંઈ મેઇન સેલ યુઝ થાય છે એને સોલાર સેલ કહેવાય છે. હવે જે કરંટ છે એ બે ટાઈપના હોય, એક છે એસી કરંટ હોય અને બીજું છે એ ડીસી ટાઈપનો કરંટ હોય. અને સોલાર સેલથી આપણને જે કરંટ ગેઇન થશે એ ડીસી ટાઈપનો, મતલબ કે ડાયરેક્ટ કરંટ છે એ ગેઇન થાય છે. સૌથી પહેલાં ફિગર જોઈ લે. ફિગરમાં જો એક સૌથી પહેલાં સોલાર રેડિયેશન બતાડે છે, મતલબ કે સૂર્યપ્રકાશ, સનલાઇટ, સનરેઝ, સૂર્યના જે કાંઈ કિરણો છે એ બધા એ સોલાર રેડિયેશન. એના પછી એક આપેલું છે પી ટાઈપ સેમી કંડક્ટર આપેલું છે, એક કંડક્ટર કરીને હોય છે રોલ. એની નીચે છે એ પીએન જંક્શન આપેલું છે. અપરમાં જો તમે ડીસી સર્કિટ છે, એસી ટુ ડીસી એ ટાઈપની જે સર્કિટ હોય, એમાં ડીસી કરંટ છે, મતલબ કે ડાયરેક્ટ કરંટ છે એ આપણને ગેઇન થશે. એન ટાઈપ સેમી કંડક્ટર, કંડક્ટર છે એ ટુ ટાઈપના હોય, એક પી ટાઈપનું કંડક્ટર હોય અને એક એન ટાઈપના કંડક્ટર હોય. બે સેમી ટાઈપના કંડક્ટર જ છે. એક રેઝિસ્ટન્સ ફ્લો હોય, એક સેન્ટરમાં એ આપેલો છે અને અહીંયાથી ડાયરેક્ટ કરંટ છે લાસ્ટમાં પી એન જંક્શન છે ત્યાં ગેઇન થાય છે આપણને. હવે આ જસ્ટ ઓલ ઓવર હતું ફિગરનું. સોલાર સેલનું ડિસ્ક્રિપ્શનથી ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ દ્વારા આ સેલ સૂર્ય શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ, ફોટો મતલબ લાઇટ, ફોટો મતલબ ફોટોન ને ફોટોન મીન્સ લાઇટ, લાઇટ મીન્સ સનલાઇટ. સનલાઇટની હેલ્પથી આ જે સેલ છે એ સૂર્ય શક્તિનું, સનરેઝની જે એનર્જી છે એને ઇલેક્ટ્રિસિટીમાં, દેટ મીન્સ વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. આ અસરથી સોલાર એનર્જીનું ડીસી વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે, મતલબ આપણને ડીસી ટાઈપનો કરંટ છે એ ગેઇન થાય છે. તો આ રીતે સૌર ઉર્જાનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ કરી શકે, જે પણ સેલ કરી શકે, એ સેલને સોલાર સેલ કહેવામાં આવે છે. હવે સનલાઇટ છે એની જે કાંઈ સોલાર રેઝ છે, સૂર્યનો પ્રકાશ, એ સૌથી પહેલાં પડશે પીએન જંક્શન પર. હવે પીએન જંક્શન એ શું છે? પીએન જંક્શન મતલબ આપણે સોલારની સિસ્ટમ આપણે જોઈએ તો તમે જોશો ને તો એમાં બ્લેક કલરની કે ગ્રે કલરની શીટ મારેલી હશે. જે શીટ મારેલી હોય ને એ સિલિકોન બેઝ હોય. હવે એ શું કામ સિલિકોન બેઝ હોય? કારણ કે સિલિકોન છે ને એ જેટલા બી સનરેઝ છે ને એને એબ્ઝોર્બ કરશે, મતલબ શોષણ કરીને પોતાની અંદર સ્ટોર કરીને રાખશે. એટલે જેટલા રેડિયેશન છે, સનરેઝ છે, મતલબ લાઇટ છે, ફોટોન છે, એ બધા એની અંદર સ્ટોર થઈ જશે પીએન જંક્શનમાં. સૂર્યનો પ્રકાશ પીએન જંક્શન પર પડે છે ત્યારે આ રેડિયેશન જંક્શન દ્વારા શોષણ થાય છે. એ જ મેં તમને કીધું ને, પીએન જંક્શન છે એ બધું શું કરી નાખશે? એબ્ઝોર્બ કરી નાખશે. સેમી કંડક્ટરમાંથી બનાવેલ ફોટોવોલ્ટેઇક સેલ આ પ્રકાશનું ડીસી વિદ્યુત પ્રવાહમાં ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ દ્વારા રૂપાંતરણ કરે છે. હવે સેમી કંડક્ટર આપણે કીધું કે બે ટાઈપના હોય, એન ટાઈપનો હોય અને પી ટાઈપનો હોય. હવે સેમી કંડક્ટર છે ને એ જે કાંઈ એનર્જી એબ્ઝોર્બ થઈ ગઈ પીએન જંક્શનમાં, એને મારે ફર્ધર પાસ આઉટ કરવી પડશે સેમી કંડક્ટર સાઈડ. સેમી કંડક્ટર સાઈડ પાસ કરીએ શું કામે? સેમી કંડક્ટરનો રોલ શું છે? જેટલી પણ લાઇટ છે એને ડીસી ડાયરેક્ટ કરંટમાં શું કરશે? કન્વર્ટ કરશે. આ રોલ છે એ સેમી કંડક્ટરનો છે. રૂપાંતર કરનાર સેલ જો એક હોય તો તેને સોલાર સેલ અથવા સામાન્ય રીતે ફોટોવોલ્ટેઇક સેલ કહેવાય. અને સેલને સમૂહ હોય તો એને મોડ્યુલર. હવે જો આ સપોઝ કે આપણે કેમ બેટરીમાં હતું કે બેટરી છે,
બેટરી કોને કહેવાય ને સેલ કોને કહેવાય એ રીતના હતું. બેટરી સિંગલ હશે ને તો આપણે કેમ એને એક જ વસ્તુ હોય તો એનું અલગ નામ હોય ને એને એ વસ્તુ સિરીઝ થઈ જાય તો આપણે એને સેલ કહીએ છીએ. સિંગલ હોય તો સેલ કહેવાય, સિરીઝ થઈ જાય ને તો આપણે એને બેટરી કહી શકીએ. આમાં પણ એ જ રીતના છે. જો સિંગલ હોય, આપણે કેમ રિમોટમાં એક જ સેલ નાખીએ છીએ તો આપણે એને સેલ કહેશું. ઓકે, તો એ રીતના જો સેલ છે સિંગલ હોય તો એને સોલાર સેલ કહેવાય, અધરવાઇઝ ફોટોવોલ્ટેઇક સેલ કહેવાય. પણ જો સેલનો સમૂહ હોય, મતલબ કે સિરીઝમાં 10થી 12 સિરીઝ ગોઠવેલી હોય આ રીતે સેલની. ઓકે, હવે એ શું કામ ગોઠવવી પડે? કારણ કે આઉટપુટ મતલબ કે એનર્જી છે એ આપણે વધારે જોતી હોય. ઓકે, ઇલેક્ટ્રિસિટી છે એ વધારે જનરેટ કરવી હોય તો આપણે ઓબ્વિયસલી ઘણા બધા સેલ છે એને અટેચ કરીને રાખવા પડે. તો આ ટાઈપના ઘણા બધા સેલને અટેચ કરીને રાખેલા હશે તો એને સોલાર મોડ્યુલર કે અધરવાઇઝ સોલાર એરે કહેવાશે ને. શું કામ એ રાખવા પડે? વધારે આપણે આઉટપુટ જોતો હોય એટલા માટે. સોલારનો મેઇન બેનિફિટ શું છે? ફોટોવોલ્ટેઇક સેલથી સોલાર એનર્જી મતલબ સનલાઇટનું ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થાય છે. ઓકે, હવે ફોટોવોલ્ટેઇક સેલ માટે જે પીએન જંક્શન છે, ઓકે, કે જ્યાં બધી એનર્જી છે એ એબ્ઝોર્બ થાય છે. ઓકે, એ મોસ્ટલી છે મેટલ્સમાંથી બનાવેલા હોય. મેં તમને કીધું કે એમાં સિલિકોનનો યુઝ થાય છે. સિલિકોન છે એ મેટલમાં આવે છે. આ ફોટોવોલ્ટેઇક સેલ સેમિકન્ડક્ટર અર્ધવાહક પદાર્થમાંથી બનાવવામાં આવે છે. મેટલ, સેમી મેટલ એ ટાઈપનું. જ્યારે સેમિકન્ડક્ટર પદાર્થ ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાં ઇલેક્ટ્રિક ચાર્જ છે એ ક્રિએટ થાય છે અને આ ઇલેક્ટ્રિક ચાર્જના લીધે શું થાય છે? ડીસી ડાયરેક્ટ કરંટ છે એ ગેઇન થાય છે. આ મેઇન છે એ ફોટોવોલ્ટેઇકનું છે, મતલબ સોલાર સેલ કે ફોટોવોલ્ટેઇક સેલને મૂળભૂત રીતે જે પ્રોસેસ છે એમાં એક ફોટોવોલ્ટેઇક સેલમાં એક પીવી સેલ, જે આપણે પીવી જંક્શન કીધું, એ શું કરશે? સનલાઇટનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરશે. હવે સૂર્યપ્રકાશ, સનલાઇટમાં જે રેઝ રહેલા હોય ને આપણે કહીશું ફોટોન્સ હોય છે. આ ફોટોન્સ છે એ સનરેઝમાંથી આવે છે લાઇટ. આપણે કેમ રેઇનબો હોય, મતલબ કે મેઘધનુષ્ય હોય તો બધાની ફ્રીક્વન્સી છે એ અલગ અલગ હોય રેઝની. કલર છે તો વ્હાઇટ કલરની, બ્લેક કલરની, પર્પલની, બ્લ્યુની, બધાની ફ્રીક્વન્સી અલગ હોય. એવી જ રીતના ફોટોન્સ છે એ જ્યારે સનલાઇટમાંથી નીકળીને લેન્ડ પર આવે ત્યારે બધાની ફ્રીક્વન્સી છે એ અલગ અલગ હોય. મતલબ કે ફ્રીક્વન્સી દેટ મીન્સ તરંગ લંબાઈ બધાની અલગ અલગ હોય છે. એમાંથી અમુક છે એ આ શીટ છે જે આપણે કીધું પીએન જંક્શનની સિલિકોનની બનેલી, એ શીટ ઉપર અમુક વસ્તુ છે એનું શોષણ થાય, અમુકનું ન પણ થાય તો ત્યાંથી રિફ્લેક્ટ થાય. બધી વસ્તુનું શોષણ થઈ જાય એવું જરૂરી નથી. ઓકે, તો અમુક વસ્તુ છે એનું રિફ્લેક્શન પણ થાય, એબ્ઝોર્પ્શન થાય છે, રિફ્લેક્શન થાય છે, અધરવાઇઝ ટ્રાન્સમિશન થાય છે. ઓકે, હવે એમાંથી ઇલેક્ટ્રિસિટીમાં કેટલી એનર્જી કન્વર્ટ થાય? તો કે જેટલા રેઝ સનલાઇટમાંથી એબ્ઝોર્બ થયા હશે એટલી જ ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થશે. જ્યારે આ ક્રિયા થાય ત્યારે ફોટોન્સની ઉર્જા પરમાણુના ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થાય છે. ઓબ્વિયસલી કોઈ પણ કરંટ ક્રિએટ થતો હોય તો એના ફ્રી ઇલેક્ટ્રોન્સના લીધે થતો હોય. ઓકે, આમાં નેક્સ્ટ લાઇનમાં છે જ ઇલેક્ટ્રોન ઉર્જા મળતા તેની પરિભ્રમણ કક્ષામાંથી મુક્ત થઈ બાહ્ય વીજ પરિપથમાં વહન પામે છે. એ જ ફ્રી ઇલેક્ટ્રોન્સના લીધે થતું હોય. ઓકે, અને આ ફ્રી ઇલેક્ટ્રોન્સના લીધે જ ડાયરેક્ટલી સનરેઝમાંથી ઇલેક્ટ્રિસિટી છે એમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. હવે આમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોલાર સેલ્સ છે આપેલા છે. ફર્સ્ટ વન છે સિલિકોન. મેં કીધું કે તમને પીએન જંક્શન છે એ મેઇનલી મેડઅપ ઓફ હોય છે સિલિકોનનું બનેલું હોય છે. કઈ રીતના? તો આપણે તમે જોજો કે સોલાર સેલ મતલબ જ્યાં પણ ઇન્સ્ટોલેશન કરેલું હોય, આપણી છત ઉપર ક્યાંય કર્યું હોય, અધરવાઇઝ રોડ પર કરેલા હોય. ઓકે, તો અપરમાં જે એની શીટ હશે ને એકદમ પાતળી હશે, થીન લેયર મેડઅપ ઓફ હશે. થીન એટલે કેટલી? એક વેફર જેટલી પતલી શીટ હશે. ઓકે, પણ એની એબ્ઝોર્પ્શન કેપેસિટી છે ને એ સારી હશે. કેની એબ્ઝોર્પ્શન? તો કે સન રેઝને એબ્ઝોર્બ કરવાની. અને જેટલા સન રેઝ છે એ વધારે એબ્ઝોર્બ થશે એટલું આપણને આઉટપુટ છે એ વધારે મળશે. અને જો સન રેઝ છે એ રિફ્લેક્ટ થશે
ઓકે, મતલબ કે એબ્ઝોર્બ નહીં થાય. ઓકે, તો કેપેસિટી છે એની ઓછી થઈ જશે. હવે ઇન્સ્ટોલેશન આપણે કરાવીએ તો ડિપેન્ડ્સ કરે છે કે આપણો યુઝ કઈ રીતના છે. ડોમેસ્ટિક પર્પઝ માટે જોઈએ છે કે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે. ડોમેસ્ટિક મતલબ કે ખાલી ઘર વપરાશ માટે. સપોઝ કે આપણે સોલાર નખાયું આપણી છત પર, તો આપણો યુઝ છે એ જસ્ટ સિમ્પલ યુઝ છે કે આપણે નાહવા માટે, ગરમ પાણી માટે કેવી રીતના યુઝ કરી શકીએ. ઓકે, સિંકમાં છે, કિચનમાં છે, બાથરૂમમાં છે, એ રીતના યુઝ કરી શકીએ. ઓકે, અનધર યુઝ છે ને ડોમેસ્ટિક પર્પઝમાં કુકિંગ માટે, કે જેટલી પણ સોલાર એનર્જીથી સ્ટીમ જનરેટ થઈ છે, ઓકે, સ્ટીમની હેલ્પથી એ લોકો વસ્તુ છે એ કૂક કરે. જેમ કે ચાવલ છે, દાળ છે, સબ્જી છે, તો એ બધું સ્ટીમ મતલબ કે વરાળ ક્યાંથી ક્રિએટ થઈ હશે? સનમાંથી જ. ઓકે, તો એની હેલ્પથી વસ્તુ મતલબ કે ફૂડ છે એ કૂક થઈ શકે, બની શકે. તો એક એનો યુઝ પણ છે. ઓકે, નેક્સ્ટ યુઝ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ. હવે ઇન્ડસ્ટ્રીયલમાં તો મોટા બોઇલર છે એ વર્ક કરતા હોય. ઓકે, તો હવે તમારી બોઇલરને વર્કઆઉટ કરાવવું હોય તો એના માટે તમારે રિક્વાયરમેન્ટ છે સોલાર સેલની. ઓકે, એટલે રિક્વાયરમેન્ટ તમારી સોલાર સેલની કઈ ટાઈપની છે એના રિગાર્ડિંગ તમારે સોલાર સેલનું ઇન્સ્ટોલેશન કરાવવાનું આવે. સપોઝ કે હું છત પર ડોમેસ્ટિક પર્પઝ માટે જ કરાવું તો મારે 1 લાખ સુધીનું સોલાર સેલમાંથી જાય. પણ હું કહું કે મારે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે યુઝ કરવું છે તો એમાં લાખ રૂપિયામાં મારે સોલાર સેલનું કાંઈ જ વર્ક ન થાય. સપોઝ હું કહું કે હું કોઈ હોસ્ટેલ ચલાવું છું, ઓકે, અને છત પર મારે રાખવું છે સોલાર સેલ, તો મારે કેટલા લોકોને ડેઇલી હોટ વોટર પ્રોવાઈડ કરવાનું છે? તો કે 100 સ્ટુડન્ટ્સને, 100 પર્સનને, 100 પીપલને. ઓકે, તો હું 4 જણાની કેપેસિટીવાળું હોય એને એ રેન્જમાં હું 100 જણાને આપી શકું એવું પોસિબલ ન થાય. ઓકે, તો એટલા માટે મારે અલગ કેટેગરીવાળું સોલાર સેલ છે જેનો મારે પ્રોપર યુઝ કરવાનો રહેશે. બરાબર. હવે સોલાર સેલ છે એમાં કયા છે? એક છે મેઇનલી સિલિકોન સોલાર સેલ છે, એક કેડમિયમ છે, એક ગેલિયમ આર્સેનાઇડ છે, એક કેડમિયમ ટોલ્યુરાઇડ છે, અને એક શોર્ટ કી જંક્શનવાળું છે સોલાર સેલ. પછી લિટલ બીટ એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એની એપ્લિકેશન. હવે એમાં ફર્સ્ટ વન સિલિકોન સોલાર સેલ. સિલિકોન ક્રિસ્ટલમાંથી એ જ. ઓકે, જેમ કે સિલિકોન એક મેટલ છે, પણ અવેલેબલ કયા ફોર્મમાં હશે? ક્રિસ્ટલાઇન ફોર્મમાં. ઓકે, ક્રિસ્ટલમાંથી પાતળી વેફર સ્વરૂપમાં બનતા આ સોલાર સેલમાં ચાર્જ કલેક્ટ કરવા માટે ટિટેનિયમ સિલ્વરના ઇલેક્ટ્રોડ વપરાય છે. ઓકે, હવે એ કયા ઇલેક્ટ્રોડ અંદર જે પોઈન્ટવાળા રાખેલા હશે ને એને ઇલેક્ટ્રોડ્સ કહેવાશે. સિલિકોન સોલાર સેલમાં સિંગલ ક્રિસ્ટલ સિલિકોન, પોલીક્રિસ્ટલ, એમોર્ફસ સિલિકોન. ઓકે, આ બધી છે એ સિલિકોનની કેટેગરી છે. સપોઝ કે મેં એમ કીધું કે મારે સિલિકોનવાળું સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવવું છે, તો મને એમ કહેશે કે આ સિલિકોનવાળું છે ને આ 40,000નું છે, આ 45,000નું છે ને આ 50,000નું છે. તો હું એમ કહું કે છે તો બધું સિલિકોન જ. હા, વાત સાચી છે, બધું સિલિકોન બેઝ, પણ એમાંય 3 કેટેગરી છે. ઓકે, કે કયા ટાઈપના? તો કે સિંગલ ક્રિસ્ટલ સિલિકોન છે, પોલીક્રિસ્ટલ છે ને એમોર્ફસ સિલિકોન છે. ઓકે, એટલે કયા મટીરિયલનો યુઝ થયો છે એને રિગાર્ડિંગ એની રેન્જ છે એ ડિસાઇડ થશે. હવે સિલિકોન સોલાર સેલ છે એમાં સૌથી નીચેનું જે લેયર હશે બેઝમેન્ટનું એ 300 μm જાડાઈનું હશે ને પી પ્રકારના સેમિકન્ડક્ટરનું લેયર હશે. ઓકે, લેયર તો બે હશે, પી એ હશે ને એન પણ હશે. પહેલાં પી પ્રકારનું હશે અને સૌથી ઉપર જોશું તો એ 0.2 μm જાડાઈનું હશે, મતલબ બહુ પતલી વેફર ટાઈપનું. અને એન પ્રકારના સિલિકોન સેમિકન્ડક્ટરનું લેયર સેન્ડવિચ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. સેન્ડવિચ મતલબ એક અપર પોર્શનમાં લેયર હશે 0.2નું, લોઅર લેયર હશે એ 300 μmનું હશે, અને સેન્ટર છે એની અંદર પી પ્રકારનું અને એન પ્રકારના સેમિકન્ડક્ટર છે એ ઇન્સ્ટોલ કરેલા હશે. ઓકે, અને આની કેપેસિટી જોઈએ તો 10 થી 20% જેટલી. ઓકે, એટલે 10 to 20% જેટલી આની કેપેસિટી હોય છે, કે એટલું મતલબ સ્ટોર થાય. મતલબ તમે 100% આપો ને જ્યારે સનરેઝ, ઓકે, ત્યારે ખાલી મને આઉટપુટ તો કેટલું મળશે? 20% જેટલું જ મળશે. ઓકે, હવે એના પછી નેક્સ્ટ વન
કેડમિયમ સલ્ફાઇડ ને કોપર સલ્ફાઇડ બે છે મેટલ્સમાં જ આવે છે. આમાં કઈ રીતના છે, જો આ પ્રકારના સોલાર સેલમાં N પ્રકારના સેમિકન્ડક્ટરના લેયર માટે કેડમિયમ સલ્ફાઇડ અને P પ્રકારના સેમિકન્ડક્ટરના લેયર માટે કોપર સલ્ફાઇડનો. ઓકે, હવે મારી પાસે જ્યારે પણ સોલાર સેલ બનાવું છું તો આપણે કેમ કીધું હતું, N પ્રકાર ને P પ્રકાર બે પ્રકારના સેમિકન્ડક્ટરની પ્રેઝન્સ હશે. તો હવે N પ્રકારના હતા એના માથે મેં લેયર લગાવી દીધું કેડમિયમ સલ્ફાઇડનું, CdSનું. ઓકે, અને અનધર P પ્રકારના સેમિકન્ડક્ટર હતા, એ સેમિકન્ડક્ટર પર મેં લેયર લગાવી દીધું કોપર સલ્ફાઇડનું, Cu2Sનું. હવે એના ઉપર અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન સામે રેઝિસ્ટન્સ પૂરો પાડે તેવા પ્લાસ્ટિકનું પડ ચડાવ્યું. હવે એના પર બીજા યુવી રેસ કે જે આપણને હાર્મફુલ છે, જે આપણને ડેમેજ કરે છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે ઇફેક્ટ છે, એ કાંઈ P અને N ટાઈપના કંડક્ટર પર ઇફેક્ટ ન કરે એટલા માટે મેં શું કરેલું છે, પ્લાસ્ટિકનું એક પાતળું લેયર ચડાવી દીધું કે મારા બે સેમિકન્ડક્ટર છે એ સેફ રહે એટલા માટે. હવે એના પછી મેં શું કર્યું છે, ત્યારબાદ પેનલ બનાવવા માટે બે કાચ અથવા પ્લાસ્ટિકની પાતળી પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે. જસ્ટ સિમ્પલી તો પ્લેટ રાખેલી હોય કંઈ સપોર્ટિંગ માટે કેવી રીતના. શું કામે, કારણ કે બોક્સ ટાઈપનું કરવું પડે એટલા માટે જસ્ટ એ પ્લેટ રાખેલી છે. આવી 1M બાય 15Mનો એરિયા ધરાવતી પેનલ. ઓકે, એટલે મતલબ એરિયા ક્રિએટ કરવા, એ જ મેં કીધું ને કંઈ બોક્સ ટાઈપનું કરે જનરેટ કરવા માટે. તો 1M બાય 15Mનો એરિયા ધરાવતી પેનલ છે. કેટલો કરંટ ક્રિએટ કરે છે? 113 વોલ્ટ 2.6 એમ્પિયર જેટલો કરંટ છે એ જનરેટ થઈ શકે છે. આ પ્રકારના સોલાર સેલ સિલિકોન સોલાર સેલની સરખામણીમાં સસ્તા હોય છે. ઓકે, મતલબ કે આ ફર્સ્ટ વન જોયું સિલિકોન સોલાર સેલ, એના કરતાં કેડમિયમ સલ્ફાઇડ ને કોપર સલ્ફાઇડના સોલાર સેલ છે એ ઇઝીલી અવેલેબલ હોય છે, એઝ વેલ એઝ ઇન ચીપ રેટ, મતલબ કે સસ્તામાં અવેલેબલ થઈ જાય છે. ઓકે, અહીં સુધી રાખીએ. ખાલી આના બે જ ટાઈપ કરાવું છું, પછીથી કાલે આજે એક સોલાર સેલ, ઓકે, વિથ ફિગર કન્સ્ટ્રક્શન, ઓકે, એબ્ઝોર્પ્શન રિફ્લેક્શન, ઓકે, એ પછી ડિફરન્ટ ટાઈપ્સ કયા છે સોલાર સેલના, એમાં ફર્સ્ટ વન સિલિકોન સોલાર સેલ અને સેકન્ડ વન કેડમિયમ અને કોપર સલ્ફાઇડ સોલાર સેલ. ઓકે.